તે ટીવી નો ડીવીડી કાઢ્યું ટીવી ફોન કર્યા આવતું જ નથી પાછો હમણાં જરીક વાર પેલા ફોન કર્યો તો બહી કે તાળા દાખ નીકળ્યા હજે ભઈ સીતારામ જય વજરાજ કી હે બધાને મજામાં હું મારા બાપુ અંદર બેઠા મારા મમ્મી છે ની હમણાં ને લાવવાનો હે ને મેરું બારોબાર હે પપ્પા આ કામ કર્યું તે ટીવી નો ડીવીડી કાઢ્યું ટીવી હે ને કાલે ઉપડે ગું તો આજ નતું ઉપડતું મારા બાપુ હે ને ડીવીડી માં કેસેટ ચડાવતા હતા કે કેસેટ થઈ જાય ને તો ટાઈમ જાય ને જોવા થાય અમારે હે ને હમણાં શેડો બંધ કરાવી દીધો કે ત્યાંથી વાયર ક્રેચ છે ને એટલે રોગા પૈસા કામ ભરવા અહીં ક્રેચ છે એટલે પાવર તો આવતો ને હું આગળ કહેતી હતી ને કે અનિલ આવવાનું હે આગળ આવી એણે કેટલા ફોન કર્યા આવતું જ નથી પાછો હમણાં જરીક વાર પહેલાં ફોન કર્યો તો બહી કે તાળા દાખ નીકળ્યા હજે પીગો ને કાર મેં ફોન કર્યો તો ને એને અડધી કલાક થઈ ગઈ ને આગળ ગાય આવીને તે પાણી કરી બાંધી ને હે ને સાર નાખી હતી ખાઈ ના તો ઘડીક થતા હે ને બપોરી તો નહોતું સવારે ખરોવડું આવ્યું હતું પાછું કંઈ નહોતું પાછો ઘડીક થતા તે ઝરમર આવે પાછો વયો જાય જો એટલી વારમાં ફર્યું ને ભીંજવે ને વયો જરાક ફર્યું હુકાય ને તારતા હરોવડું આવે જરાક ફર્યું હુકાય ને તારતા હરોવડું આવે ને પાછો વયો જાય વરસતું ને કાં તો એક ભેગો વરસે જાય કાં તો વયો જાય કે કામતા કરે હગે કે કામતા થાય અમારે ખેડૂત નહીં કંઈ કામ ન થાય નેદવા કે કંઈ કરવું હોય તો હુકાતું ને તડકોઈ ને દેતો મેં જાતોય ને એવું હે હવા ખેતર ખબર નહીં કાં વાસુમાં શું કરવાનું હોય કંઈ ખબર નથી પડતી શેરી કોરા વરે ફરિયા ભીના કરે વરે આવે ને વરે ફરિયા ભીના કરે ત્યાં આગળ ગાય નહીં બાંધી ને મારા પપ્પાને કંઈક કામ હતું તે ગા મેરું બેઠો ને અનિલની વાટ જોવાય અનિલ ત્યાં કાર આવે એનું આંગળી ડૂકે જ નહીં કોઈ વાયતી એ કહે કે હું આંગળી આવી પણ એનું આંગળી ન ડૂકે એ આંગળી કહે ને તારે 1 કલાક સમજે લેવાનું કબૂતર આવ્યું સણ ખાવા પણ એ કામ એમાં સણતા થાય જો સુમાહાને હે ને કબૂતર બિસાડા હેરાણ હોય હા ભાઈ બારીઓમાં જો કેટલા કબૂતર બેઠા એ બધા બેહે પણ ત્યાંથી કારક પછી ઉડાડે કેમ કે હે ને સરળ કોઈ એટલે બારીયું કાચની હોય એટલે ભરાઈ જ રહેવાની હોય બારીયું એટલે જો કે ન જ પોહાય અઠાણતા કોઈ નહીં એટલે બિસાડા ઘૂમરા મારતા હોય વાયર ઉપર બેઠા હોય અમુક વાયર ઉમે પણ શોટ આવતા હોય તો શોટ ઠેનટાણ પક્ષી ઘણા મરે જતા હોય કે સુમાહામાં અર્થિંગ હોય અને શોટ પણ ઘણી જગ્યાએ આવતા હોય અનિલ હે ને આવે ગો બરાબર પૂરે આતે હે ને દર્શન કરે જો હા લે એટલી વાર લાગી કેટલા ફોન કર્યા હતા એ અંબા હે નહીં કાલે મારાથી નહોતું અપડાતું રહેવા દે ભાઈ પાણી નહીં અપડાય રહેવા દે ના વાં ગુંડામાંથી ભલે કાલે મારાથી નહોતું અપડાતું એ પાણી હે ને વાયમાં ઊંડું વયું ગયું બીજું કંઈ નથી કામ લઈને આવ્યો એ નહીં ખુલે હું ખેસ તો ખોલી ત્યાં પાણા મૂકેલ છે એટલે હા કાંઈ એટલી વાર લાગે અનિલ કાર ની વાત છે ઓહો વાહ સારું કામ નાસ્તો લે વાહ મૂકે ઘૂઘરા હે ઓહો ઘૂઘરા કાથે ઓકે દર્શન કર લે પછી કંઈક કરીએ ખાવાનું ખાડતા કરે મારે ખેડોતા હે કેતા મારી બાઈની ખેડોતા બહુ થાય બધાયનો કે બહુ ખેડો કરે ખેદારી હે ને લે કે હું કઈ ખેદારી કે તમે કમેન્ટ કરજો હું ખેદારી હે હું તો કઈ ખેદાર ને હું તો બધાને બોલાવા લે હા તો જો ને લી કે ખેદો કરે લે કાઉ હું ખેદો સીતારામ બધા દેરાની કે બધા મજામાં મોડ્યો સીતા ઓલે દર્શન કરે મને બીજી વાતો વિચારાવ દે એટલે હું ઈ ભૂલી ઓ આ કે અલગ લાગે કે એક અલગ લાગે મેકઅપ તો કઈ કર્યો બરોબર કાં જોવા દે ના નેટ કર્યો એ તો બરોબર રિયલ મને ઘૂઘરાની સુગંધ આવી હા પપ્પા કાંક ગાંથી આવતા ને હકો ભાઈ રિક્ષા લઈને વયા ગયા હકો ભાઈ ભાડું કરવા એટલે એ આવતા ને મમ્મીને જ આવ્યા ને ખોલવા માંડ્યો ઘૂઘરાને ખાવા અમે ઘૂઘરા ખાવાની તૈયારી કરી હા ઓય રે એટલા બધા આમાં રાખે છે ને થારી માં ઝીણકા પીસ છે ને થારી મૂકે દાહે તું જો આવું પડે ના રાખે પીસ ઝીણકા હે સેવને નો કાટે દેણ માટે સેવને નો કાટે દીધી સેવને લગભગ અંદર હોય તો ખબર નહીં બાકી ચટણી છે સેવને તો રેડી ટોગી ખાવાની હાલો ઈ હાસી વાત છે હા હાલો તમે થોડું વધારે ભાવે ને ઘૂઘરા હા ભાવે તો ખરી ઘૂઘરા બટેટા નહોતા આ ભાવે પછી ઘૂઘરા લઈ લીધા હા હવે ગરમ ખાવ હાલ તો ખાઈ હાલો તો અમે ખાઈ લઈએ થઈ ગઈ ટીવી માંથી ફોલ્ડ થયો કાઉ ટીવી માંથી ફોલ્ડ થયો બેવ થઈ ગઈ પેજ લાગે કો ને ઓય હા એ હાસી વાત છે તો લઈ જાવી પડે ને દવાખાને લગભગ તો લઈ જાવી પડે બસ ગરમ થાય તો ખબર આપણે ઘરના મેરે જ દવાખાનું તા ટીવી નું તા વાંધો ને
અર્થિંગ થઈ ગયું મેરું એમ કે કાલે આખી કેસેટ પૂરી કરી સડાવી તાર ખબર હતો ને એવું કંઈક કરતો થાય ઓલે બોર્ડ નો પાવર સપ્લાય નો કંઈક પ્રોબ્લેમ પણ એમાં પાછો શોર્ટ આવે બોર્ડમાં એ વાંધો હે કાલે મણી આવ્યો તો આજ મેરો ને આવ્યો એટલે અમીબીનભાઈ તે મૂકી જ દીધું ડીવીડી ચાલુ થાય અમીબીનભાઈ તે મૂકી જ દીધું ટીવી જ નતું પડે ટીવીમાં જ પાવર નતા આવતો હમણાં ખબર પડે કે ત્યાં જવાય નહીં સારા કરાય નહીં એટલે અમીબેય તો મૂકી દીધું ખોટા સારા કોણ કરે ઈ? છે ને રાણી હે ને શાક વઘારે શાક કેવાનું કરો સોરાનું સોરાનું શાક કરે અને વઘારવાનું ચાલુ છે મસ્ત જો વઘાર કરવાનું ચાલુ છે અટાણે તો હા મમ્મી હે ને લોટ બાંધી દીધો થોડા એ અમારે હે ને આજે રોકાવાનું મતલબ કે ખાઈને જઈ અમે ઘેર મમ્મી ને એટલે હે ને હું શાક વઘારા મેં લોટ બાંધી દીધો મમ્મી હું શાક વઘાર નાખા મારી માન ગાઈ દો વગર તારા સોરા તો બાફા મૂકે હતા કઈ પાછા નૂતા સૈડા છીટ્યું એક બે મારવ્યું પડ્યું પાછી મમ્મી મારે દીધી જીરું ડાયું નાખે ને આજ વરસાદ આજ વાતાવરણ હાવ એવું જ છે આજ તો ઝરમર આખો દી ચાલુ થાય તડકો નીકળ્યો જ નથી તડકો નીકળતો જ નહીં તમે હા હમણાં તો શું કે તોય કારો જરા નીકળતો એ પણ આજ તો હાવ જ નીકળ્યો કાં થયું કાં થાય રાયું ફૂટે ભાઈ ફૂટે બીજી બધાય બરોબર બેઠા હા બધાય બહાર બેઠા ઘુમરા મારે અડધા બેઠા હું હે ને રાણી પાસે રહોડામાં છે મારા પાસે એક તો રોહડમ જોઈએ કઈ પૂછો વાતો કરવા નકર મને ઉકલે ને છેલ્લે બાકી મારા સબસ્ક્રાઇબર રહી વાતો એકલી કર્યા રાખા જો રાણીનો વઘાર જો એકવાર તમે મારો વઘાર જ મસ્તી ને તો પછી ઘરે ને પછી હું વઘાર કરા હાલે હમણાં વઘાર કાલે બધી મગનું શેક ખાવાની મજા આવી હે આજ જો વખાણે કરા કોઈ ના તો તું કરે ના પણ હું એટલું સારું તો કરા હું જીવો જ વઘાર કરા મમ્મી જીવન તો એને નથી ગમતું મારું મમ્મી નથી ગમતું ના ના એટલે કાલે બહુ મસ્તીનું કર્યું હતું શેક એટલે એ હે ને બીજું કઈ નતું બફાણા તો અસલ ને તારે હાવ ન કરી શાક અસલ થાય એટલે ને બફાઈ વધારે હતા કાલે આજ જો આજે સોરા તો વધારે જ બફાઈ ગયા હતા એટલે આજે થા હતા અસલ જ લગભગ પછી તો હું કરાતી ખબર નહીં તો તો ભાવે કે ન ભાવે કઈ નક્કી ન હોય ને હા તમારું ભગવાન ભલું પૂછે કે ન ભાવે તો કામ કરું એ હે ને આ ગેસ ચાલુ કરવો જોઈએ કોઈ કી એટલે આ બંધ થયો કાં થયું ખબર જો નહીં એ બંધ થઈ જાય તો પછી ગેસ નીકળે રોગે એટલી જ હું માંથી સાવી બંધી છે સાવી ચાલુ ગેસ ચાલુ હતો લાઇટર એક તો બગડેલું એ બાકાથી કરવો પણ બાકા કરવાનું મેટ નો આવે જો બાકા હવાઈ જાય અટાણે મારે થાય જ નહીં લાઇટર ને લાઇટર બગડે હું બગડે એ તો વાંધો હોય એટલે બાકો થયો એ થયો એ લે ગેસી ભેગું તારતા બંધ ગઈ બાકો થાય તો ખરી એ તે જા ભગવાન અરે એવા હાંઠી થી હે ને મૂકે દે ને એટલે આ થાતો ત્યાં મુકાઈ જાય તાવડી સમજે તો ગો સમજે કો મોટો ગેસ છે એટલે તાવડી વેલી થાવલી થાય કઈ ગરમ એ હાડું વાહ ના આઈડિયા હે એમાં દિવાય રે આમાં ને એવી દિવાય બોલાઈ ગયો ઓહો તો કર લે પ્રગટાવે લે પાછું તે તો મણી આરું છે આની હે ને આઈ ગયો ગેસ બંધ કર્યો ને પાછું ગેસ તા બંધ કરી દીધો વાહ આઈડિયા તને એ મારા આઈડિયા એર નહીં રહી જાય બડબડ થવા માંડ્યો એર રહી જાય એમાં એ કરો એ તાવડી તૂટે જાય તાવડી તોડે નાખી તું તાવડી નો જરા કેવા દે આગળ ઓકે દે ની આ તા ઈંગા છે ઈં તાવડી નો તૂટે ઈં હાલો મારું શાક વઘારાય તો ગાય ગું કે સોરા ના હજે સડવા દેવાનું છે તે તમને ખબર હે પણ સોરા ના ખાઈ દે ઈંગા મને આમાં બધે એમ જોઈ સોરા તો બફાઈ ગયેલા જ હોય આમાં તો બહુ જરાક વાર ગરમ કરવું પડે એવું છે આમાં ઈડીટી નાખી ડીડીટી નાખી કેડીઓ આવતી હોય મકોડા ને કેડીયું મોકળા અમાર પાખું વાળા મકોડા ને થયા વરસાદમાં નકર સારું નકર તો કવરા ખાવાય ન દે હાવ
ખાવાય નો દે પછી ઓલી ભરવાડી ઈર આવે ઈ હા ઈ તો હોય પણ ઓછી છે હે? એ ઓછી છે અવાર ને અવાર ઓછી છે બહુ ને મારું શાક સડે જાય જો શીખ આવી પણ તોણી એ ગોલ એ ધ્યાન તારે વઘાર કરે ને ત્યારે તોણી ખબર નહીં શીખ આવે હું કામ ગોતતી કામ ગોતો પાટલો ગોતતી હતી રોટલી વળવાનો પાટલો બાયરી હે તો જો બાયરી. પાટલા ઉપર પડ્યો તો ઓહો ઓલું ગામ કે કાખમાં છોકરો ને ગામમાં ગોતે આ તો એવું થયું એ હાલ વાંધો નહીં કરેલા એ, તું મારે રોટલી કરવી? હું બહાર જાય બેઠો આ બે મારા પણ હું રોટલી કરો તો આવું પછી રોટલા ગોળે લે એકલી હાટે રોટલી કરો તો આવું દીધા બે હા ખાલી રોટલી જ કરવાની છે પછી કઈ બીજું કામ નથી હા પેલા બધા કામ કરે એ બધા બરોબર બેઠા વાતું કરતા લાગે ના ના ખાવ મેરું પછી મેરું કે કઈ જોઈએ હું કે ના કઈ એની કે જોતું ના તમે તો ખાલી જોઈએ હા જો શાક. મારું સડવા માંડ્યો ને? સરવા જ મને ને કામ વાર લાગે હે આજ તો પપ્પા ને રાજી થાય કઈ હું રોટલી કરે ને એટલે તારા હાથની ભાવે ને બધા મારા હાથથી બહુ ભાવે પપ્પાની રોટલી હા કે મારી ઝીણકી ન હોય ને એટલે એટલે? મમ્મીની હાથ પડીને મોટી હોય ને એટલે ઓઈલું ભાવે. એટલે પપ્પાને ઓછી કોઈની રોટલી બે ખાઈ તો ધરાઈ જાય બે તા ફૂલ ભૂખા હોય તો મારા જેવું એકમાં ફૂલ હું એકમાં ફૂલ થઈ જાય ખોટું તો બોલું. તારી રોટલી બે માન ખા મારી તો બે નથી ખાતી મમ્મી એક સીબુ દે દીજો ને અમે ઢાંકવાનું હમ? કોઈ કે ધવાડી કરી એમ કે બાપા એ કર્યો હે ધવાડી સીબુ જો સીબુ હોય ને ઢાંકવું આના માથે બરાબર પડે કે તો ખુલ્લી વસ્તુ આ જોઈએ ને હા એ જોઈએ ખુલ્લી વસ્તુ ન રખાય ઓહો હો ધવાડી કરી ને ધવાડી કરી ધવાડી કરી ના પપ્પા ના હા એ મેરું કે ધવાડી કરી પપ્પા એ કરી લાગે મોસર વહી હતી ને એટલે આ વેણું કીક અલગ લાગે મને કાંઈ ઠીક છે ખબર નહીં એ લોટામાં જામે ગો જો સોટે ગો જામે ને ગો એ તો મારો હાથ ભર્યો લોટ વાળો તો અડધું એઠું ને અડધું ઊંચું લાગે જો મને કરવા પાટલામાં કઈ કઈ હે જો પાટલામાં કઈ ને પણ મને અલગ લાગે છે વેણું હે ને ઝીણું ઝીણું છે જો એટલે ને એટલે મને અલગ લાગે આપણે જાડું હે ને મોટું હે એટલે ફેર પડે ને આ મેં આજે જ રોટલી કરી નકર મમ્મી કલર નહીં તો તું કીધું ફોનમાં મમ્મી રાંધે મારે શાક હે ને વઘારે આવી ગયું ને મેં ગેસ બંધ કરી નાખ્યો તો એને રોટલી કરી નાખી સોથી તાવડી નાખી પાછું હું કરાવું કે જલ્દી જલ્દી રોટલી થઈ જાય ને તો પછી બે લોટલા કરવાના છે થોડીક રોટલી મસર હમણાં બહુ હે હો. પપ્પાએ ધવાડી કરી અંદરથી એ જો ધવાડી અંદર મૂકી પંખો ચાલુ કરે જો. અંદર દવાડી કરી ને જો અંદર કરી અંદર દવાડી કરી હા અંદર ધવાડી કરી એ હે ને કેવાકની કરી કેવાની કરી ખંડની કરી આ બધા બેઠા છે ત્યાં બધા બેઠા ને એની કરી પપ્પા એ ખડની ધવાડી કઈ કે હેને મસ્ત થોડી કે છે ને વાળમાં કઈક લોટ જેવું છોટે ગયું એ મારા વાડી પછી લોટ ઘરે થાય નાખજે. એ મારા આંગળી હાથથી લોટવાના જ છે થેરા તો કામ મતલબ આંગળી તો કઈ ન મેળાવે પાછું બેઠી ડબલ ભરાઈ ગઈ સાચી વાત છે સાચી વાત ને શાકમાં ધાણા બાકી છે નજમાન રોટલી હાવ ઝીણકી ઝીણકી કઈ આ તો જો હાવ ઝીણકી ખબર નહીં કાં હોય અજમાન રોટલી ઉકળી આજ ના તો ઉકળતી ખબર નહીં કાં હોય એ કયો ને ખબર નહીં હું કહ્યું તો વેલી રોટલી થઈ જાય મને હે ને રોટલી ઉકળતી છટ હું કહે ને રોટલા કલાક મને હે ને રોટલા નો રખ લાગ્યો એટલે પણ આ છે ને શાક સોરાનું હે એટલે રોટલી કરવી જ પડે ને મારા પાપી હે ને મસૂરનો નિકાલ કર્યો આયુર્વેદિક એટલે હે ને નુકસાની કઈ ન કરા ગુડ લીમડાની દવાડી કરી કે ને આયુર્વેદિક ની ઓર્ગેનિક હા ઓર્ગેનિક ઓર્ગેનિક લીમડો તો ઓર્ગેનિક જ એમાં દવા કોણ છાંટવા જાય હા એ હાસી વાત છે કડવો લીમડો જાણતા હોય એમાં કોણ દવા સાથે ભેગું ન થાય મારે ઘેરે બધી જગ્યાએ લીમડા તા જોતા કરાય હતી મને હે ને જર્દી થઈ ગઈ રોટલા ઘડવા માંડ્યા હા રોટલી ને ગરમી થાય ને અરે અહીં બહાર ઠંડક છે પણ આ પછી ગરમી થાય ને તા આવતો હોય તો એટલે બાયરી ઠંડકતા ને એટલો મેં થયો તો હજી ગરમી થાય હું બહાર જરીક વાર બેસીએ તો વરસાદ પણ હરવડા આવે ઘણી ઘણી એને હરવડા કેવા હોય કે એક જગ્યાએ હોય તો એક જગ્યાએ ન હોય એવા હે ને આજુ કરે હા બોખી રહ્યો જુબેલી નો હા. એવું હા ચાર રસ્તે કોઈ ન હોય આપણે જઈએ તાતા ખબર નહીં આપણે એક રોકડીએ નહોતું પછી આવું હતું ખબર હા એવી રીતે હા એ ઘણી વખત એવું કેવું થાય. હરવડું હતું ને કે ભીંજવે નાખ્યા હતા આપણે આજે તું આવ્યો તા તું નતો કેતો હરવડું હા. હરવડું.